ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભરૂચમાં. ગુજરાત પોલીસે 442 ગુનાઓમાં જપ્ત કરેલ અંદાજિત 8,000 કિલો અને 381 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ ગાંજાનો જથ્થાનો નાશ કર્યો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દહેજની બેલ કંપનીમાં જપ્ત કરાયેલા ડ્રગ્સનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો. સાથે જ રાજ્યમાં એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સને પણ સત્તાવાર રીતે પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી. ગાંધીનગરમાં મુખ્ય મથક અને 6 ઝોનલ કચેરીઓ સાથે કાર્યરત થનારી આ ફોર્સમાં 213 જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ અને કર્મચારીઓ ફક્ત નાર્કોટિક્સના ગુનાઓ સામે જ કામગીરી કરશે. આ ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલ મેન્ટર પ્રોજેક્ટને પણ વધુ સઘન બનાવવા પણ પગલાં ભરાશે. ડ્રગ્સ વિરોધી લડતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 92 પોલીસ જવાનોને કુલ 29.67 લાખના ઇનામની રકમ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા. ડ્રગ્સ રૂપી આસુરી શક્તિનું દહન કરવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અમુક સમયના 468 કેસોનો 8,000 કિલોગ્રામથી વધારે 384 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરવામાં આવ્યું છે. ગુજરાતના સૌ નાગરિકોને ખાસ કરીને ડ્રગ્સની સામેની લડાઈમાં વધુમાં વધુ મજબૂતાઈથી સરકારના સહયોગમાં, પોલીસના સહયોગમાં જે કોઈ માહિતી આપને પ્રાપ્ત થાય એ જરૂરથી પોલીસ સુધી પહોંચાડવા માટે હું વિનંતી કરું છું.